મેં આવી એમાં તો રમણ ભમણ થઈ ગયું ને હું હોશ કરે થાકું છું અને પેલા આવી છે કે જાવે અને આડા કોટા નાચીને જતા રહેશે છે ભાગ લેવો છે ઓય અમે શું કરે છો એને ખબર જ નહીં બાપુબા વઘામાંથી કાપી કાપીને લાવી કોટા અને હીરા પાસે અસલ હા આ જગ્યા મારી છે એ જગ્યા નહીં કોઈ આઈને કોટા કાપો નાખો ખબર પડે નાખો નથી અને ભાગ લેવો છે રૂપાળો તો ખબર નહીં હોય એકા થોડા પૈસા હાથમાં આવ્યા તો હરું હરખું ખરે અને 100 હાથ ઓઈડિયો કરી દેવી છે ઓઈડિયો થયો ને તો રોડ ઉપર દુકાનો જોરદાર હેડી પણ કાલે પૈસા હાથમાં બાડ્યો કાકા પૂછાઈ લે આ પૂછડી નાખું એટલે કાપીને કે આપણું જ છે એ થોડા મોથી કાપજે સારું સારું ફેર પોકડે એવું આ બોલો કાઢી પા પૂછી છે કાકા કાપવાનું છે કોઈ આખી જિંદગી કાપી કાપીને તો હેડા છે આ પાછાથી કાપવું છે કાપી નાખ ફટફટ કાકા લે આ એક પાવલે છે કોઈ ના દા બિલબાથી કાપી અલે લાય કે ઊભું કાપી નાખી હડકી હું કાપું તમે લેવા આવો શેડો લઈ કા બધું આપણું જ છે હોય તો આજ વાડ કર્યા વગર ઘેર નહીં જવાનું ભલે અંધારું થાય ઉભો રે ભાગશે લે કાપે દે હા પકડો લે કાપ કર શું કરો કી બોરે કે બોરે ના કપાય હા લે બસ છોડ હા ઓ બકુબા એટલે કોણ આવ્યું ઓ જીતુબા આવ્યો શું કરો છો એટલે આ જુઓ કે આ રાતનું ધોવાણ થાય થઈ અને ખોટા શાપ ખેંચાઈ ગયા હતી એટલે વાડ કરો છો પણ આ બધું તો ઠીક છે હા પણ આ બધું શેક ખબર નહીં કોનું છે આપણું છે વળી ખાનું છે વળી મારું છે ખાનું છે લાગે છે અરે હળવતું લેવા માગે છે એટલે દાદા ખોમતુબાની હદમાં પહોંચ્યા છે એટલે જીતુબા હા આ છે ને આ રોડ છે આ રોડની સાઈડમાં આપણું કહેવાય હોમતુબાની હજ છે પણ હોમતુબાની હજ પેલે છે પેલી સાઈડ છે ઉનાળો જતો રહ્યો અને સોમાવો આવે છે ને સોમામાં જે ઝઘડા જોવાની મજા આવે ને એ આખી અલગ મજા આવે તો તમારી હજ પણ લે પેલું મકા આવે હા તો એ હજ અમારી છે ને આ અમારી છે તમે વાડી કરતા શીરવામાં આવ્યા છો એ કે ભાતીબા હબળો કે હોમતુબાન બાપો કે મારા બાપો કોઈ મૂચીને જ્યાં નહીં રોચ્યું છે પોતાનું નથી બકુબા શિયાળો જતો રહ્યો છે ને હા એનો તાપ હાલ જતો રહ્યો છે ભાવ સોમાનું ઠંડી ગળજી છે એટલે તમે આ ઊંધુમાં તો હરો ન કે ઉનાળો હાલ આવી જાય ને તો તાપ વધારે લાગશે ઊંધું કોઈ વળતા નહીં અને અમે પાસે ને પછી સતરંગો થેલી નાખશું અમે કોઈ બિયાતા નહીં અને આ તો શું છે કે કોટા લીધા છે કોઈ એનો કોઈ ભેહો બીજી સોરી નહીં વાત કરીએ અને અમે અમારે છે ને કોમ કરવા દો જો જાતા હોય બકુબા આ તમારા દાઢી કે તોડી નખાવો છો તમે બકુબા દાઢી જ નહીં થોડા કોણ છે ઓળખો તમે ફોમતુબા જે હોય છો રહ્યો ફોમતુબા પેલા તમે હમણાં છે ને આ વહેડો ખાઈને જાહો એના કરી ઘેર જતા રહો કે હું કા ખોટું ગરમ કરો છો એટલે આજુ અમારું નહીં ના કે તમે કાપી નાખો ને સતરંગો ખેલવાની વાત કરો છો એટલે આ સતરંગો નહીં આ તો ખાઈ તમે કીધું પછી અમે કોઈ હાથમાં પેલું કહેવાય ચૂડીઓ એટલે અમે કોઈ પ્યારી નહીં એટલે જે બોલતા હોય ને એ થોડી હદમાં રહેજો હા હું કહું ખબર છે બોલો ઝઘડામાં મને ઇન્ટરેસ્ટ નહીં પણ ઝઘડા જોવામાં ઇન્ટરેસ્ટ છે એ તો મેં આરો ઝઘડો રહ્યો ને એ ટૂંક જ સમયમાં થવાની તૈયારીમાં છે ને તમે હમણે ઘણા દિવસો બકુબા બોલો તમે બધું ભૂલી જા લાગો છો નહીં ભૂલ્યો વધારે ટાઈમ નહીં છો પાવ ગમ વૈસે માર્યા હતા ભૂંડની તમે ઈ જ છો એક ભાતીબા એ ભૂંડની જેમ માર્યા હતા ને એ થોડો અમારો વોક હતો ને કે અમારે ખંભવું પડે અને આ તો વોક નહીં આ તો કાયદેસર જો આવશે ને તો એકા લડી લેવાનું છે અને અમે ફાડ્યું ખાતા નહીં અરે આથી તમને કહું છું શેતર લેજો કે ઘણા ઝઘડા જોવામાં મજા નહીં અને જો પાછી જો આવી ગઈ ને તો લમણા હાજર નહીં રી પાહા એલકે તો આવશે ને તો ઢોચલા પડ્યા ઢોચા નહીં લે 108 લેવા નહીં આવે એટલે તું ઉભો રહે આ ફોટો ઉપર આડી આજ તો તમારા બાપાનું હતું તને ત્યાં
નેકળણ કરો ને તમને મેલું છે આ ઝઘડો આ કરવાનો- નેકળણ કરો ને કે હમણાં બોયડી હા કોટો છે ને હું હળો આવશે પાહો ખબર જ નહીં પાછી તા હાર વાર્તા તમે જોઈ આ છોકરા અરે આખી જિંદગી છે ને આ ઝઘડા જ કર્યા છે ગાઢોક ને કે ટોટિયા ભાગવા પડશે ઝઘડા નહીં લાખો ફટોફટ પાછી હા. આનો ઝઘડો કરવાનો મને કોઈ ઇન્ટરેસ્ટ નતો પણ યા પોણી રહ્યું ને માથા ઉપર જતી રહ્યું છે વાત સાચી વાત છે પણ મને ખબર પડશે કે આ જે બોલી જશે ને એનું શું પરિણામ આવે છે આ બાપ બેટો આપણે બેન ખૂબ બોલી જાય કે ટોટિયું પાકવો પડશે એક વાત કહું હા ઇન્ટરેસ્ટ તો મને ઘણો છે ઝઘડા જોવાનો હા પણ ઓની જે મારશે ને એ જોવાની મજા આવશે એમાં બહુ મજા આવશે હા હા આ તો કમ મળી જશે બળતે ફરવાનું આ તો બે ભાગ હમણાં તાપ તાપ થઈ ગયા ફાટતું નહીં તાકાત તો ચરર ચરર બોલે છે લાકડું ફાટતું નહીં છે શું કરવાનું ભળાઈ ગયા છે ઓ તારી ઓ ગામના બે ગંઢિયા જોથી નરવા પડી ગયા છે લ્યા ગુંડા કે સાકર ખવા આવ્યો સાહેબ લાગે છે શું છે બોલો ફાડી નાખ્યું ને ફાટશે ફાટવું હોય તો કોઈ નહીં પણ તમે છે માયા અમે તો ભેગા થવા આવ્યા હતા કની પણ તમે કોકનો લાકડો કા ફાડો છો આ તો લાકડું ફાડવાનું કઈ ગયા હતા એટલે ફાડું છું તમારે પહેલની ટેવ જી નહીં હો પેલી કોકના ઘેરથી લાકડા લઈ જવાની અમે કના સોરી ગયા લાકડા લ્યા ગોમ્બો ગણેશ સોજી જશો જુઠ્ઠું ન જ બોલે લે તમે એટલે ફાડવા બોલાયો છે ફાડવા આવ્યો છું ને કે હમણાં તને હમણાં બળી તાની જગ્યાએ તની ફાડી નાખ્યું હમણાં માણસ બે રોટલા ખાશે પણ આમ બળતું ન ફાડી એની વાત નહીં આખા ગોમ્બો હું કીસ ખબર લાકડા છો લાકડા શું કાંઈ લાકડું રહ્યું ને પેલી ભોખરાની ટોચ ઉપરથી લઈને આવ્યો છું અને તું કહે છે કે લાકડા છોડ અને આ બળજો કહે છે કે બે રોટલી ખાઈ છે જાજે સળજે એ કે હા અને લઈને આવજે લાકડું આવું ખબર પડે તમે પણ ફાડો કે અમે તમને જોવા અમે તો તાન્યવા ફાડશું. ફાડો કે તાણી બોલવાના જ છો તમે પડજો હોય આડો વારું લાવજે હમણાં તને ફાડી નાખું છું કે નહીં અલા એવી રીતે ના ફાડાય હા ફાડી નાખજે ફાડેલું લાકડું લઈને આવ્યો છે મારે હમું આવી જાય વાત કરી હાડ આવી રીતે કોળા ફાડી જાય એ બાથીબા વરજો અને બે ફાડ્યો કરી આલ આપણે જે કોમ માટે આવ્યા છે ને એ કોમ કરો ફાડ ફાડ આ જ કોમ સોર છે કોમ જોર છે લાકડા જોર છે ને પેલા હમ તો જઈ જશે આમ તો તો શાકભાજી લેવા જશે ડોસી મેં લીધા એટલે ગમે છે ને મેલા બધા તમારે ના પૂછવાનું હોય બધું મારો બેટો દોઢેમ જ બોલે છે ગમે તે વાતે તમે તાર હું લેવા આવ્યા છું એમ કહું છું હું અમે હોમ તો ડોશીએ તમારી ગાડી મેલ્યા હતી ક્યારથી ગાંઠી મેલ્યા છે માર્યા હતા તમને બારા એટલે એક લાકડું ઓવે. બધું ખોડી નાખું આનું હું શકો હવે બીજું કંઈ કહેવા થાય છે ત્યાં આવશી આવશે હવે મને નહીં ખબર ઈ. ચોક વળી એને ચોક રાવણું બેઠું જ બેસી જાય એવું છે એનું કોંગાજ કોઈ કહેવું નહીં હાલ કોઈ કહેવું નહીં મારે તો વાત શાંતિથી વાત કરો કે શું આવશે કે નહીં આવે તું જાની પહેલા એલા ડોશી હતી ને ડોશી એનું મોઢું બતાવે ને એટલે મારે દાડો આવો જ જાય એક મકા પેલો બકુબા બોલી જશે ને એમાં આવ્યો ગઠી ગઠીમાં બોલે મારો બેટો. તો ફાટી જુ ના ફાટી જુ અલા મૂર્ખા મારું ફાટેલું છે આ કેવું છે ખબર છે બે છે ને ગાજે વધારે પણ આવે ઓછો એ તો આવે નહીં એટલે બધું સાફ કરી નાખે ખબર છે કોઈ સાફ ના થાય એ તો બધું થાય તું જાય તાર નરવા પડી ગયા છે કોઈ શું સાફરે બેહું છું કોમ છે મારે પાથીબા હા હું શું કહું છું હું કહો છો તમને નહીં ખબર હોય જો આજ તો આખા દાડાની મગજ ખરાબ છે ને અમે એન્જોય મળ્યો નહીં કે છે એક જ કરવાનું થાય છે આપણે બકુભાઈ આપણને થોડું કીધું છે ઓય બે સવાલ વધારે કે બે સવાલ વધારે કહે કે સોફિયા બે કટ્ટમ કટ્ટા એને એમ કીધું આપણને એટલું ઓછું કીધું છે છોકરા આપણા કીધું કે લાભ પગ કાપી નાખશે પણ એને થોડું વધારે કહી દીધું હા હા પણ આ મારું બધું ચોઈ જ્યું છે આ ગોઠા જલ્દી આવે તો સારું હતું આવશે 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 બેહો ઓહો હો હો આજ તો લાલ પાઘડી ઘણા દાડે મારા અહીંયા ભૂલી પડી છે ઓહો બાથી હા ઓમ તું બા
આવો આયા વડે કેમ આટલા મોડા મોડા આયા? અલ્યા શાકભાજી લેવા જતો. શાકભાજી આવ્યા ઓવે તો કોણ છે? જલ્દી શાકભાજી મિલીને આવો. અલ્યા સઈ જો કિંગ લાય પોણી લાય પરુણા આયા છે. આજ પોણી આલ. તા નાઈન બેઠા હતા હા. છોકરું ઘરની બહાર નહીં નીકળતો આ તો તમારો. મારો કિંગ છે. મારો ખૂંખારો અભલક તો જ બહાર નીકળે. લે શાકભાજી આલ ઘરમાં હેડ. પણ આ પોણી પોણી ખવા બેહો. અમથુબા હા પોણી છે ને હા ગળે તું ઉતરે એમ નહીં આજ. કેમ ગળેશ નહીં ઉતરે? પોણી ચોખ્ખું જ છે, ધરોયેલું છે. મને આ બાજુ તમારે કન અરે આવો ચો ના શકો. પોણી પછી પીવું. બોલો. તમારો બધા કોક હોમે પડ્યા છે. મારા હોમે હા તમારા હોમે. કોઈની તેવર છે કે મારા હોમે પડે? ગોમચી તો આટલા આજ તો હોમે પડશે. ને તમારો ખોપે ઓછો થઈ ગયો છે એ તો. ઓહો ગોમમાં જઈને પૂછો જે આડા પાડીને માર્યા છે ને હજી જે હોળ આવી છે. આડા પાડીને તો માર્યા છે પણ હજી ગણે સુધર્યા નહીં. ના નહીં સુધર્યા. વળી એવો ચેવો બે માથાળો પાછો છે. આ રહ્યો બે માથા માથું તો એક જ છે. હા ની પેલી જમીન કોક આલી લીધી છે તમે ભાગે. કી જમી પેલી હોય રાશિસ કયો ગામ. મારી રેલી. હા ઓહો એમાં તો મોણસ ને વાત છોડો. ચકલાના બેહું તો પરવાનગી લેવી પડે મારી. અને જમીન કહો તો જમી આલી દીધી છે. હું રાખવા વાળો છું, જમી વેચવા વાળો નહીં. ચકલાની વાત છોડો તમે. હા હાલ તો માણસો ફરવા માંડ્યા છે અંદર. એટલે ના ફરી મારા રોચેલામ ફરે ને તો પગ વગર ના હોય રહ્યા. પછી જીતુબા તમે મને ઓળખો તો ઠેઠથી હું ચો છું. એવું જ કરવું છે. એમને નહીં આટલા બધા રહ્યો હોય. તમારી કંપનીમાં ફરી છે. પગ વગરનો જ કરવો છે ને. અમે પડ્યો છે ઘણો ખરો. જો વાતમાં એવું છે તમે ગોળ ગોળ વેટીને નથી કહો. જે હોય ચોખ્ખું કોઈ ખબર પડે કોક. સુખી વાત કરું છું. હા હું જતો તો બાહુણે બરોબર. રસ્તે થઈને નીકળ્યો કે હા જે એવી દાંત છડશે ને કહી દેવું જ તોય. હા પણ કોકી પેલા બકુભા છે ને બકુભા જંબાઈ. જંબા તમારા હા યા જંબાઈ ઓળખું છું. ઓળખ્યા. હા ઓળખ્યા જંબાઈ. એના કાળો રહ્યો ને છોકરો હા બાપ બેને ઓળખું છું. ઓળખ્યો કે હા હું હતું કહો એની શું કર્યું કહો. તું મોટો બાવળ્યો હતો તમારે તમારા કાકે બોર, હતો. બોર હતી. ઓહો ઓહે આખો કે મગ કોઈ એમ કરવા દો. સારું હેડો. તો તારા કાકે બાવળ્યો આવ્યો તો ઓહે કાપી નાખ્યો. એટલે હું વાત કરો છો? ને પેલી એક તમારા ના કાકાના કાકે વાઈ ખબર પેલી હું આવી તું પેલી જે રોન રોહન એ કાપી નાખી. બાવળિયા રોન બે ભેગું તો જો એની એક જ ટચકો ચોડ્યો ને તો બાપ દીકરા બેને બોડા વાઢી નાખ્યો. તમે કાપાની વાત છોડો. કાપીને તો એને ઘેર લઈ ગયા. ઓહ સારી. ન્યા એ બે ત્રણ બોજો ઉજી દે હા ને એ કાપી નાખી. આ છમાં હું ના બે સોટા પડીને આ જોમ્બો છે ઊંધે ઉકલી છે એને હું જીતુબા નહીં છોડું. એની નહીં છોડો. આમ તો ગમમાં આડો પાડીને મારતો પણ આ વખત હીરા ઓઘામાં ખાડો કરી અને ભોડા વગરનો કરીને જો ઊંધો ના કરો ને તો મારું નામ હમતુબાને તમે જોઈ લેજો તાન. સારું સારું. ને હું કહું છું હા હથિયાર અંગાજ લઈને જાજો કારણ કે બાપ બેટા કામ બે ગણ હથિયાર છે. અમે હમતુબા જંગલમાં જોઈ કે હથિયાર વગર નહીં જતા. હથિયાર હાથે જ જોઈ છે. અને આ વખત નહીં છોડું કે દર વખતે હું ના હોય ઘૂસી જ જાય છે અંદર. પણ આ વખતે નહીં આમ હાથ નાસીને બહાર કાઢીને જોવો એની ખબર પાડું એની. તો જે દવા કરો ને જલ્દી કરો તમે. અને હલકા ગમમાં ઢોલ વાગશે ને તો બકુબાના મોતનો વાગશે જોઈ લેજો તાણ. હા મારું ગઢવાડા હા ગઢવાડા હા